આગામી તારીખ 13મી જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનારી ગુજરાતી મૂવી જલસોની સ્ટારકાસ્ટ ફિલ્મ પ્રમોશન અર્થે નીકળી પડી છે. ભાવનગર આવેલા કલાકારોએ ઇસ્કોન ક્લબ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. પારિવારિક કથા કહેતી આ ફિલ્મ વિશેની વિશેષતા એ છે કે એમાં દિગ્ગજ ગજરાના કલાકારોએ અભિનય કર્યો છે. પૂજા જોશી, ભાવિન ભાનુશાળી, હિતેન તેજવાણી, અરુણા ઈરાની, હેમંત પાંડે અને ધર્મેશ વ્યાસ સહિતના કલાકારોએ ફિલ્મમાં પોતાના પાત્રોને અદ્ભુત ન્યાય આપ્યો છે. ફિલ્મોને સપોર્ટ મળ્યો જ છે, એના માટે ભાવનગરને તાર્યો છે. અને હવે બોલતા હતા કે સૌથી વધારે બોક્સ ઓફિસ કલેક્શન ગુજરાતી ફિલ્મ્સનું ભાવનગર ને આ બાજુથી રાજકોટથી મળે છે. અને હવે આ ભાવનગર એક ભાવલાને એનો ભાવ તો આપશે ને. આ વાત સારું છે, સારું લાગે છે. ચાલો વર્ષનો જે એમનો એક્સપિરિયન્સ છે એ દેખાઈ જ જાય. વન ટેક આપવો કે તરત જ એકદમ ઇમોશનલ થઈને ડાયલોગ બોલી દેવો અને વોઇસ મોડ્યુલેશન કેવી રીતે કરવું એ બધું શીખવા મળ્યું મને. મેઇન ડિસિપ્લિન. ટૂંકમાં કહું તો જલસા કરતા કરતા જલસો બની ગયું. જે દ્વારકાધીશને માને છે ને એના માટે તો આ ફિલ્મ એક ટ્રીટ છે. તમે ફેમિલી સાથે જાઓ અને તમે કોઈ સંકોચ નહીં કરતા, તમે બાળકને લઈ જઈ શકો. ફિલ્મો હવે બહુ નવા સબ્જેક્ટ સાથે બહુ સારી બનવા માંડી છે અને આપણા માટે ગૌરવની વાત એ છે કે આપણા ઇન્ડિયામાં જેટલી પણ ભાષાની ઇન્ડસ્ટ્રી છે એ બધા કરતાં ગુજરાતીમાં સૌથી વધારે ફિલ્મ બને છે વર્ષની. અમારી મીડિયા પર્સનાલિટી મતલબ દરેકને રિક્વેસ્ટ છે કે તમે આ ફિલ્મમાં જેટલું બની શકે એટલું વધારે તમે પબ્લિસિટી કરો, કારણ કે એક સારી ફિલ્મ બની છે